ચેલેન્જ મારું નવસારીના સિટી એન્જિનિયરને ચેલેન્જ આપું છું. ચેલેન્જ તમારા જેવી એન્જિનિયરની ડિગ્રી મારી પાસે નથી, પણ રિસર્ચ કરવાની ક્ષમતા છે અને સાચું જોવાની ક્ષમતા છે. 1 કલાક મારી સાથે બેસી જાઓ ઓન કેમેરા, ટેન્ડર લઈને બેસીએ, કરારનામું લઈને બેસીએ ટેન્ડરનું, અને આપણે ચેક કરીએ આખો રિપોર્ટ, ને તમારી 50 ભૂલ હું કાઢીને બતાવી દઈશ. રાજીનામું આપી દેજો તમે. અહીંયા કોઈ લાઈન જાય છે, એનું ઢાંકણ ખુલ્લું છે, અને કદાચ એવું લાગે કે હવે વર્લ્ડ વોર એવું કંઈ થાય ને યુદ્ધ બુદ્ધ કરવું પડે તો માણસે આ સુરંગમાં ભરાઈ જવાનું. જાણી જોઈને ભૂલો કરવામાં આવે છે, સિસ્ટમેટિક કરપ્શન કરવામાં આવે છે. સિસ્ટમેટિક કરપ્શન એમને ખબર હોય છે કે અમે આવી બધી ભૂલ કરશું તો પછી નવા ટેન્ડરો બહાર પડશે. જેટલા ટેન્ડરો બહાર પડે એટલી કદાચ ટકાવારી એ થયું. આ જો પ્રશાંત સાહેબ ચાલ્યા, આ કોર્પોરેટર જતા રહ્યા, ઊભા નથી રહ્યા, એમણે જોયું ડોકું હલાવીને જતા રહ્યા. આ ઢાંકણ કેમ ખુલ્લું રાખેલું છે ખબર નહીં એમ. અને આ ચાલુ રોડ છે, આ રોડ ઉપરથી કોઈ પણ આવીને અંદર ઘૂસી જાય. એકદમ જ જો 3rd ક્લાસ ક્વોલિટીનું કામ છે. મૂળ જ એ રીતના કરેલી છે એ લોકો કે હવે પહેલાં ગટર બનાવે, બરાબર, ગટરની ઉપર રસ્તો બનાવશે એટલે રસ્તો નીચે જ જવાનો છે. સિમ્પલ. થાંભલા તો હવે જો ને, સમજો ને, હવે અહીંયા રસ્તો બનશે એટલે થાંભલામાં એક્સિડન્ટ જ થવાના છે. શું છે આમ? થાંભલા ખસેડવાના કે નહીં? હવે એ લોકો કેમ કરે તે એ લોકોને ખબર પડે. હવે એટલે આ કામ શરૂ થયું ત્યારથી આ લોકો બધા જોતા જ આવેલા છે, અને મને બી ગેરંટી છે ને એમને બી ગેરંટી છે કે આ 2 કરોડ પાણીમાં જવાના છે. સાચી વાત? 100%ની વાત. ગયા જવાના નહીં, જતા જ રહ્યા. જો ને, આ કામ જ જોઈને ખબર પડી જાય. કોઈ લાઈન લેવલ જ નથી. હવે એનો તો કેવો વખાણ કરું, કઈ ભાષાથી વખાણ કરું એ તો મને સમજ નથી પડતી કઈ. આ સક્સેસ લાગશે પ્રોજેક્ટ, તમને લાગે છે? ના, બધે ભૂવા પડવાના છે. પડે જ છે. ભૂવાનો રોડ છે, ભૂવાનો રોડ બની જવાનો છે. ગંડેઈ રોડ, અને ભુવા રોડ પાડી દઈએ આપણે. હા, ગંડેઈ રોડ ને ભૂવાનો રોડ બની જવાનો છે. પાલિકાને કહીને કંઈ સરખું કરાવે પણ નહીં થયું, એટલે જબરદસ્તી અમારે પૈસા ખર્ચીને કરાવવું પડ્યું. પોતાના ખર્ચે તો હવે પોતાના ખર્ચે બીજો કોઈ ઓપ્શન તો હોવો જોઈએ ને અમારા પાસે બી. લોકો આવતા છે ને જે પડતા છે. આજે સવારે જ મારા સામે એક કેસ બન્યો અહીંયા રિયલ વેલ્યુની બાજુમાં. ભાઈને માથાના પાછળના ભાગે વાગ્યું અને એમને પારસી હોસ્પિટલમાં લઈ ગયા. કેટલા વખતથી કીધું હતું કે તમે આ ખાલી મંટોળું ઉઠાવી લો, બીજું અમને કોઈ હેલ્પ નહીં કરો તો કંઈ નહીં, પણ મંટોળું તો ઉઠાવો. આ મંટોળું ઉઠાવ્યું નથી, તેના લીધે પાણી જે ઘેરાય છે આ લોકોને ત્યાં પાણી જતું રહે છે. હલ્લી ઘડીએ બી અત્યારે બી 2 કલાક જો વરસાદ પડ્યો તો અંદર પાણી જશે. આ જો વિચાર કરો કે વેહિકલ લઈને આવે ને માણસ તો આ ગેસની લાઈન ઉપર ચાલે એટલે હિટનો અંદર કદાચ ગેસમાં જ ભરાઈ જતો હશે. અધિકારીઓની છત્રછાયા વગર કોન્ટ્રાક્ટર કામમાં ચોરી કરી જાય એવું પોસિબલ જ નથી. પોસિબલ જ નથી. નમસ્કાર અને આભાર. હું અહીં ઊભો છું ઇટાળવા રોડ ઉપર કૌશલ્યા પાર્ક પાસે. આગળ કૌશલ્યા પાર્ક છે. સ્ટ્રોમ ડ્રેન લાઇન જે નાખવામાં આવી છે, અહીંથી એ લાઈન પસાર થાય છે. 2 કરોડ રૂપિયાનો લગભગ પ્રોજેક્ટ છે. 2 કરોડ રૂપિયાનો, નાનો મોટો નથી, 2 કરોડ રૂપિયાનો. એ નાખ્યા બાદ શું પરિસ્થિતિ છે અહીંની તેના દ્રશ્યો હું તમને બતાવીશ. અને ફરીથી એટલા માટે બતાવું છું કારણ કે કદાચ અધિકારી હજુ ઘોર નિંદ્રામાં છે. વરસાદ પડી ચૂક્યો છે, હજુ તો 1 જ દિવસ પડ્યો છે. દ્રશ્ય તમને બતાવી દઉં અને પછી આગળ વિચારજો કે આટલું બધું જો આંખે દેખાતું હોય, ભ્રષ્ટાચાર ખબર પડતો હોય, તે પછી પણ જો કાર્યવાહી ના થાય અને ખાલી રિબિન કપાય તો એનો મતલબ શું? અહીંયાથી આ ડ્રેન નાખેલી છે. અહીંયાની આ પરિસ્થિતિ જો, આ પુરાણ કેવું છે તે પહેલાં જોઈ લો. આ માટી અહીંયાથી બેસવાની શરૂ થઈ ગઈ છે. બીજું, આની આગળ એક ચેમ્બર છે. આ બધી ચેમ્બરોનું પણ જોડાણ છે. આ ચેમ્બર નીચે છે, પેલી ચેમ્બર એના કરતાં 2 ફૂટ ઉપર હશે, ત્રીજી ચેમ્બર એના કરતાં 2 ફૂટ ઉપર હશે. હવે તમે વિચારો કે આ રસ્તા ઉપર જે પાણી વરસાદનું પડશે ને આવશે તે આ ચેમ્બરમાં જશે કેવી રીતના? એવી કઈ ટેકનોલોજી એ લોકો વાપરશે કે આ ચેમ્બરની હાઈટ એ લોકો પહોંચી વળશે, પાણી પહોંચશે? આપણે આગળ હું તમને આખો લગભગ રૂકમણી સોસાયટી સુધીનો આ પ્રોજેક્ટ છે અને ત્યાં સુધી હું તમને લઈ જઈશ અને આખી પરિસ્થિતિ આ તમને બતાવીશ. તો આપણી સાથે એક સ્થાનિક છે, અહીંથી જ આવ્યા છે. ઉંમર એમની લગભગ 60 વર્ષ કરતાં વધુ મને લાગે છે. શું નામ તમારું? મારું નામ કિશોર પ્રજાપતિ. કિશોરભાઈ, બોલો. કેવી હાલત છે? હાલત તો દરેક જનતાને દેખાય જ છે. અધિકારીઓને નથી દેખાતું કદાચ. બસ નગરપાલિકા જે થઈ છે, મહાનગરપાલિકા, એમણે ખાસ ધ્યાન આપવા જેવું છે. અધિકારીઓ પણ કોઈ ધ્યાન આપતું નથી. અને જે
જેમને કામ આપ્યું છે, કોન્ટ્રાક્ટ આપ્યું છે, એમનો બી કોઈ તટસ્થ કોઈ માણસ નથી. કોન્ટ્રાક્ટર તો અમેરિકા ફરે છે એવી વાત છે. હા બરાબર હોઈ શકે ને, કેમ કે આમાં બધાનું જ મિલીભગત હોય એવું લાગે છે. આ કામ કેવું લાગે છે તમને? કામ તો ક્વોલિટી છે જ નહીં. કોઈ લાઈન લેવલ નહીં કોઈ વસ્તુ નહીં. તમને કશેથી એવું લાગે છે કે આ વ્યવસ્થિત થાય છે? નહીં વ્યવસ્થિત નથી. શું લાગે અંકલ, આપણને દેખાય છે કે ખોટું થઈ રહ્યું છે, મીડિયામાં આવે છે, અધિકારીઓ સુધી પહોંચે છે, કોન્ટ્રાક્ટર સુધી પહોંચે છે, નેતાઓ સુધી પહોંચે છે, ફરક કેમ નથી પડતો? એ તો હવે પેલું કે ને માળખું હોય એને ચેક કરવું પડશે. એવું લાગે કે કામ કરવાની નૈતિકતાઓ અર્ધપતન થઈ ગયું હવે? એ તો છે જ. એ તમે જે કહો છો એ વાત બરાબર જ. આ શહેર આવું હોવું જોઈએ? નહીં બિલકુલ નહીં. ચાલો મળીશું પાછા. તો આ અહીંની પરિસ્થિતિ છે, જોઈ શકો છો. નીકળવામાં આવવા જવામાં તકલીફ થાય છે અને ઘણી તકલીફ થાય છે, ઓછી તકલીફ નથી થતી. એ પોતે વૃદ્ધ છે, એ કઈ રીતના જતા હશે એમ. હા આજુબાજુ કઈ જ નથી. શું કેવું? આ ગાડી જાય છે એટલા પથ્થર નાખેલા છે ઉપર ને આજુબાજુ જો આ પરિસ્થિતિ એ જ છે. મહાનગરપાલિકાને લાલી પાવડર ચોપડતા જ આવડે છે. હા કરેક્ટ. બીજું થોડું કંઈ થાય છે એમ. આ જોઈ લો, અહીંયાથી તમે નજીકથી જોશો ને તો આ બધી માટીમાં તિરાડો પડવાની છે, એટલે માટી બેસવાની શરૂ થઈ ગઈ છે. એનું પુરાણ ઓકે નથી. બીજા માટીના ઢગલા આ બાજુ કરેલા છે, આ ખોદેલી માટીના, બરાબર. અને સૌથી મોટી વસ્તુ કે આપણને ખબર છે કે આપણે ડિમોલેશન કરવાનું છે. આપણે કેટલાય લોકોને નોટિસ આપીને બધા દુકાનો મકાનો બધું તોડાવી દીધું. આ નાખવાની લાઈન ચાલુ કરી, એનું પુરાણ સરખું નથી. અને એ બાદ વચ્ચે આ લાઇટના થાંભલાઓ, આ લાઇટના થાંભલાઓ, આટલી આ લાઈન. એટલે એનો મતલબ એ કે અહીંયા હવે આ બની જાય, એના ઉપર જીએસબી નખાઈ જશે, એના ઉપર રોડ બની જશે, પછી થાંભલા ખસેડવા માટે પાછા તમે ખોદકામ કરશો, પેલી સાઈડ પાછું ખોદાશે. આયોજન જેવું કંઈ હોય કે નહીં હોય? આપણને ખબર છે કે આપણે રોડ પહોળો કરવાનો છે, તો રોડ ઉપર આવતી તમામ વસ્તુ ડિમોલેશનમાં જશે અને જે કંઈ વસ્તુ હશે તે સાઈડ ઉપર ખસી જશે. પછી કેમ આવું થાય છે? આ લાઇટના થાંભલાઓ પાછા ખસેડશે એટલે પાછું ખોદકામ કરવાનું, પાછો રોડ તૂટશે. આગળ લઈ જાઉં છું તમને. આ ચેમ્બરની હાઈટ રોડના નીચે છે પાછી, બરાબર. આ હાઈટ હોવી જોઈએ, આ હાઈટ પાછી ઉપર છે. અને બીજું કે આ જો વરસાદી લાઈન નાખી તો પછી આ શું હતી? આ અહીંયા કોઈ લાઈન જાય છે, એનું ઢાંકણ ખુલ્લું છે અને કદાચ એવું લાગે કે હવે વર્લ્ડ વોર એવું કંઈ થાય ને યુદ્ધ બુદ્ધ કરવું પડે તો માણસે આ સુરંગમાં ભરાઈ જવાનું, એના માટે ખુલ્લી રાખી છે. કદાચ કટાક્ષ નહીં કરે માણસ તો શું કરે? આ જો, આગળ જો ભાઈ, આ દ્રશ્યો બતાવો. આ બતાવવું જરૂરી છે. આ હવે અહીંયા રેમ્પ બનાવ્યો, બરાબર છે. આ અહીંયા બીજી એક ચેમ્બર છે. આ એક ચેમ્બર બનાવી અને આ ચેમ્બરમાં ચેમ્બરને આ ડામર નાખેલો છે. ડામર છે, આ ડામર છે, આ ડામર છે. અને ડામર હવે આ ચેમ્બરના કાણા પૂરી નાખશે. એટલે રસ્તા પરનું પાણી ચેમ્બરમાં જવું જોઈએ એમ. તો આગળ બતાવો. આ થાંભલો રસ્તામાં, આગળ જઈએ પેલી ડીપી રસ્તામાં. એટલે મને એ સાયન્સ ખબર નથી પડતી કે ડિમોલેશન થઈ ગયું, તમે આ સ્ટ્રોમ ડ્રેનની લાઈન નાખી દીધી, એના પર હવે તમે જીએસબી નાખશો ને કે પાછા બધાને અતિક્રમણ કરવા દેશો? જીએસબી નાખશો તો રોડ બનાવશો. રોડ બનાવ્યા પછી હવે વરસાદ સિવાય વરસાદ પડશે પછી શું આ તમે થાંભલા ખસેડશો? શું આ થાંભલા પહેલાં ખસેડવાના હતા પછી ડિમોલેશન કરવાનું હતું, કે ડિમોલેશન કરીને તરત જ થાંભલા ખસેડવાના હતા અને પછી આ બધી કામગીરી ચાલુ કરવાની હતી? કોઈ વસ્તુને સેફલી મેનેજ કરવામાં કેમ નથી આવતું ખબર નથી પડતી. અને પછી જો પ્રજા કહીને કે જાણી જોઈને ભૂલો કરવામાં આવે છે, સિસ્ટમેટિક કરપ્શન કરવામાં આવે છે, સિસ્ટમેટિક કરપ્શન. એમને ખબર હોય છે કે અમે આવી બધી ભૂલ કરશું તો પછી નવા ટેન્ડરો બહાર પડશે,
જેટલા ટેન્ડરો બહાર પડે એટલી કદાચ ટકાવારી એ થયું. આ જો પ્રશાંત સાહેબ ચાલ્યા, આ કોર્પોરેટર જતા રહ્યા, ઊભા નથી રહ્યા, એમણે જોયું ડોકું હલાવીને જતા રહ્યા. પાછા મત માંગવા આવશે અને ત્યારે તમે મત આપી દેજો, પણ બોલતા કંઈ નહીં. આ ડીપી વચ્ચે છે, જે લાઈન નખાઈ છે તે આની પાછળથી નખાઈ છે. તો આનું ડિમોલેશન, આને ખસેડવાનું એ ક્યારે? એને પાછા બીજા 2 વર્ષ લગાડવાના. આગળ લઈ જાઓ તમને, ચાલો. આ અહીંયા આ બતાવો, આજુ નહીં, આ હાલત જોવા નવસારીની. પેલા કપડાં લેવા આવે તે તો અહીંયા જ નાહી લે કદાચ. બરાબર, કઈ રીતના પાણી બધું જશે. આ ઉપર ઢાળ બની ગયા, રસ્તો નીચે જતો રહ્યો. કેવી રીતના રસ્તા પરનું પાણી જવાનું આખું અંદર. આ જો બધું વેર વિખેર, એમ વેર વિખેર. માણસ ચાલી બી નહીં શકે. કદાચ જ્યાં પુરાણ કર્યું છે ને ત્યાં સામાન્ય માણસે કદાચ ચાલીને જવું હોય તો ના ચાલીને જઈ શકે. કેમ કે નથી એનું માટી પુરાણ સરખું, નથી ચેમ્બરો સરખી બનાવેલી. આ જો આ ઢાંકણ કેમ ખુલ્લું રાખેલું છે ખબર નહીં એમ. અને આ ચાલુ રોડ છે, આ રોડ ઉપરથી કોઈ પણ આવીને અંદર ઘૂસી જાય. બરાબર, અવ્યવસ્થાઓ કેમ જાણી જોઈને આપણે ઊભી કરીએ યાર. આપણા નેતાઓ, આપણા મંત્રીઓ કેટલા મોટા મોટા સપના જોઈએ છે ભારતને આગળ લઈ જવાના. મને તો વિચાર એ આવે છે કે આ જમાલપુર છે ને, જમાલપુર, એ તો યાર જમાલપુર એટલે એટલા સમૃદ્ધ લોકોનો વર્ગ છે. અહીં સમૃદ્ધ લોકોનો આખો એરિયા છે, ગામ એટલા બધા ભણેલા લોકોનું છે, વ્યવસ્થિત સુઆયોજિત વસ્તુ કામ કરનારા, સુઆયોજિત પ્લાનિંગ કરનારા લોકો. અને એ લોકો યાર આટલું બધું આંખની સામે થાય છે તે છતાં બોલાતું નથી. કેમ? ખાલી એટલા માટે કે કોર્પોરેટર આપણા મિત્ર છે કે ધારાસભ્ય આપણા મિત્ર છે. ધારાસભ્યને બી આપણે જણાવશું કે સાહેબ આ તકલીફ છે અને જાણવા જેવી છે તો ધારાસાહેબ ધ્યાન આપશે ને. આ તો સંબંધમાં બોલવું નથી યાર. આ જબરી કડવી વાસ્તવિકતા છે કે સંબંધમાં નથી બોલવું. પાર્ટીના ઓળખીતા છે એટલે નથી બોલવું, અધિકારીના ઓળખીતા છે એટલે નથી બોલવું અને ચૂપ રહેવું છે. એની જગ્યાએ હું 100 સલામ કરું આ શહેરના અમુક લોકોને કે જ્યાં શહેરનો પ્રશ્ન આવે ને ત્યાં એ પક્ષ પાર્ટી સમાજ કંઈ નથી જોતા, શહેરની સારી વાત કરે છે. એવા લોકો છે, પોડકાસ્ટમાં જોયા હશે. આ જો અહીંયા જીએસબી નાખેલું છે. કોઈ હિસાબે ક્યાં પાણી કેવી રીતના જાય. અહીંયા તો પાછું અહીંયા આવજો, આ બાજુ તો ચેમ્બર બી નથી દેખાતી ને કોઈ. ઓહો હો, ખબર નહીં. આ ભૂવો પડવાનો ચાલુ થઈ ગયો, ખસતો છે આખું. આ ચેમ્બર હાલી. હવે સામાન્ય બુદ્ધિ છે, આ ચેમ્બર અને ત્યાં રોડ નીચે છે, પાણી આવે કેવી રીતના ચેમ્બરમાં. ચાલો, આજે પુરાણ કરેલું છે ને તેના ઉપર આપણે અત્યારે ચાલીએ છીએ. અને આ પુરાણના દ્રશ્યો તમે જુઓ કે આ કોન્ટ્રાક્ટરે કેવું પુરાણ કરેલું છે. અને કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે પાછો અમેરિકા, એવી વાત મળી છે. અમેરિકા કોન્ટ્રાક્ટર સાહેબ મજા કરે છે, ફરે છે. અને અહીં એમનું જ્યાં કામ ચાલે છે ત્યાં લોકો વ્યથિત થઈ ગયા છે. આ જોઈ લો, આ પ્રોબ્લેમ એ થાય. ચેમ્બરો ઉપર હોય, લેવલ ત્યાં ઉપર હોય, રોડનો લેવલ ઉપર અને વચ્ચે આ પાણી ભરાય તો પછી અવર જવર માણસ કેવી રીતના કરે. બરાબર. અને 1-2 જગ્યાએ નહીં, આખી જ જગ્યા બધે જ એવું છે. આ જોઈ લો આખું. આ બાજુ આવજો, આ જો આ પુરાણ, આ ભૂવો પડી ગયો બીજો. આ તાજો ભૂવો, એનું કારણ એ કે પુરાણ સરખું નહીં કરેલું હોય. બરાબર. હજુ તમને આગળ બતાવું. આ ચેમ્બર. હવે આ ચેમ્બરની હાલત જુઓ, એના ઉપર જીએસબીનું લેવલ જુઓ. લગભગ 1 ફૂટનું જીએસબીનું લેયર છે ચેમ્બરની આજુબાજુ. હવે આના ઉપર રોડ બનશે તો વિચાર કરો કે પેલા રોડ પરનું પાણી અહીંયા આવશે કેવી રીતના એમ. કેમ કે એ રોડ નાનો થઈ જવાનો. બરાબર. હજુ કેટલી હાલત છે બધા. આ નીચે તો તમે ચાલી જ ના શકો. અમે કેવી રીતના ચાલીએ છીએ તમારો જીવ જાણે છે.
આ જો અહીંયા બીજો ભૂવો, બરાબર. આ બધી માટી બેસી જાય છે. આ બધું મટીરિયલ એટલે આની અંદરનું આ જીએસબીથી માંડીને બધી વસ્તુની કોસ્ટ એ છે ને તમારા ટેક્સના પૈસાથી છે. નગરપાલિકા ખિસ્સામાંથી નથી, મહાનગરપાલિકા ખિસ્સામાંથી નથી લાવતી, કોન્ટ્રાક્ટર એના ખિસ્સામાંથી નથી લાવતો. કોન્ટ્રાક્ટર તો આ બધા બિલ મૂકશે, એના પૈસા પાસ કરશે અને પાછા અમેરિકા ફરશે. એટલે કોઈ આપણા ટેક્સના પૈસાથી જે મનમાની સરકારે કરવી હોય, મહાનગરપાલિકાએ કરવી હોય તે કદાચ કરે છે એવું છે. આ જો અહીંયા આ બધું પાણી ભરાઈ ગયું. કેટલું લ્યો હે? કેટલા દુઃખી થતા છે અહીંયા આવો હે? 2 મહિનાથી દુઃખી થતા છે. આ બધો રસ્તો આવો બનાવતા નથી, એટલા હેરાન થતા છે. આજે વિકાસ થતો છે, વિકાસ. આ મોટો વિકાસ થતો, અમારો વિકાસ નહીં કરતો છે. મહાનગરપાલિકાઓ તો કઈ કશું નથી કરતા, બીજું કઈ નહીં. પણ એવું નથી લાગતું કે કોન્ટ્રાક્ટરને કઈ ખબર? કોન્ટ્રાક્ટરને કહીએ તો કોન્ટ્રાક્ટર બી કઈ કરતા નથી. કોન્ટ્રાક્ટર તો અમેરિકા છે એમ કે. હવે અમેરિકા છે કહીએ ને જે બધા એકબીજા પર ઢોળિયા કરતા હોય, શું કરીએ બોલો? કોઈ બી રીતના સારું કામ લાગે. હવે આ અમે કેટલા હેરાન થતા છે, એવું છે. કેવું છે અહીંયા? બહુ તંત્ર ખરાબ છે સાહેબ. આપણે કેટલું આ ચોમાસામાં અમે હેરાન થાય છે. આ જો કાદો ઉપર આ લોકો કપચી પાથરીને જતા રહ્યા. આ દેખો છો તમે, જોવો જ છો ને. અમે કીધું કે આ ઉપાડો પહેલાં. આ ટેકનોલોજી ક્યાં ચાલે બીજી? આ તો બધા એવો જ છે, ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર જ છે બધે. પણ આ દેખીતું કામ ખરાબ થઈ રહ્યું છે કે નહીં? શરૂઆતથી ખરાબ થાય છે. શરૂઆતથી અમારું જ્યારે પહેલાં હતું ને, આ જે પાઇપ નહોતા એના પહેલાં સારું હતું. હવે તો સાવ ખરાબ છે. તમે આ જુઓ કે એમાં ગાડી બી ફસાઈ છે. તમે કીધું નહીં કોન્ટ્રાક્ટરને, એન્જિનિયર? અમે બધાને કીધું તો આ લોકો જો ખાલી ઉપર કપચી નાખીને જતા રહ્યા. આ તો ભાઈ મજા આવે છે. મજા તો શું હવે, એકદમ જ જો ને 3rd ક્લાસ ક્વોલિટીનું કામ છે. મૂળ જ એ રીતના કરેલી છે એ લોકો કે હવે પહેલાં ગટર બનાવે, બરાબર. ગટરની ઉપર રસ્તો બનાવશે એટલે રસ્તો નીચે જ જવાનો છે. સિમ્પલ. થાંભલા તો હવે જો ને સમજો ને, હવે અહીંયા રસ્તો બનશે એટલે થાંભલામાં એક્સિડન્ટ જ થવાના છે. શું છે આમાં? થાંભલા ખસેડવાના કે નહીં? હવે એ લોકો જ કેમ કરે તે એ લોકોને ખબર પડે. હવે એટલે મેં એમ જ કીધું, જો આ છે ને જે તે જવાબદાર અધિકારી હોય ને, થોડીક શરમ હોય ને તો શાંતિથી સાંભળજો. આ સામાન્ય બુદ્ધિ આ ભાઈને પણ છે, આમને પણ છે અને મને પણ છે કે તમે અહીંયા પહેલાં તો માટી ઉપર જીએસબી નાખી દીધું, તે વેસ્ટ કહેવાય. વેસ્ટ ટોટલ વેસ્ટ. માટી ઉપર આવવા લાગી જો ને. બરાબર. હા. હવે ચાલો કે આ જીએસબી નાખી દીધું, તમે પાછું કાઢવાના તો નથી. આ જીએસબીનો ખર્ચો આપણા ટેક્સના પૈસાથી, બરાબર. હવે આના ઉપર તમે રોડ બનાવશો, ચાલો 6 ઇંચનો તો લેયર આવશે રોડનો, તો શું રસ્તા પરનું પાણી પછી આ ચેમ્બરમાં આવશે? નહીં આવે. રસ્તા પર પાણી ઉભરાશે પછી ચેમ્બરમાં આવશે. હવે બીજું કે આ થાંભલા કાઢવાના રહી ગયા, એટલે શું થાંભલા કાઢીને પાછો રસ્તો ખોદે? હવે એ લોકોને જ ખબર, જીબી વાળાને, કે કઈ રીતે એ લોકોને ઉપરથી ઇન્સ્ટ્રક્શન મળતી છે, બરાબર ને. ઉપરથી જે રીતે ઇન્સ્ટ્રક્શન એ લોકોને મળશે તે રીતે એ લોકો કામ કરવાના. અત્યારે મને નથી લાગતું કે કઈ ઇન્સ્ટ્રક્શન એ લોકોને આપેલી છે, બરાબર ને. એટલે એ લોકો અત્યારે પહેલાં આ રોડનું કામ કરવા લાગ્યા, પછી હવે મળે તો બીજું એક ટેન્ડર પાસ કરે ને તેમાંથી પછી આ જીબીનું કામ ચાલશે, બરાબર ને. એટલે બધાના ભરાયા કરશે એમ. પણ આ આપણા જેવા સામાન્ય લોકોને જો ખબર પડી જાય તો પહેલાં તો ભણેલા ગણેલા એન્જિનિયર છે, એ લોકો કેમ જાણી જોઈને આવું કરતા હશે? હવે એ તો આ બધાને, તમને બી ખબર છે, મને બી ખબર છે ઉપર શું ચાલતું છે, બરાબર ને. આ બધા અધિકારીઓની સંપત્તિની તપાસ કરીએ તો ફાયદો થાય શહેરને. 100% થઈ ને, 100% થઈ. અને આ લોકો સાક્ષી છે. આ લોકો આ કામ શરૂ થયું ત્યારથી આ લોકો બધા જોતા જ આવેલા છે. અને મને બી ગેરંટી છે ને એમને બી ગેરંટી છે કે આ 2 કરોડ પાણીમાં જવાના છે. સાચી વાત? 100%ની વાત. ગયા જવાના નહીં, જતા જ રહ્યા. જો ને આ કામ જ જોઈને ખબર પડી જાય. કોઈ લાઈન લેવલ જ નથી. ત્યાંથી પાણી તમારે લાવવાનું છે રૂકમણી સોસાયટી સુધી. તમે 2 પાઇપ ત્યાં નાખો છો, પછી 2 પાઇપ પાછા વચ્ચે નાખો છો, પછી ત્યાં 2 પાઇપ નાખો છો. એવું કરીને એટલે શું અહીંયા ટર્ન કેમ માર્યો આટલો મોટો? હવે એ લોકોને ખબર છે, અહીંયાથી અંદર આવી, ત્યાંથી પછી બહાર નીકળી ગઈ, પાછી આગળથી અંદર લઈ લીધી, આગળની આ બાજુની સાઈડ એકદમ અંદર લઈ લીધી. આવું કેવું કરે? હવે એ લોકોને કઈ રીતનું એ લોકોને તોડવાનું એ લોકોને ખબર જ નથી. એ લોકો પાસે કોઈ રોડ મેપ જ નથી કે કઈ રીતે આપણે કામ કરવું જોઈએ. સાદો કડિયો સારું કામ કરી જાય. હા, 100%ની વાત. હવે હું તમને શું કહું કે કદાચ પહેલાં ખોદેલું છે, બરાબર. હવે એ લોકો ડાયરેક્ટ ઉપર પુરાણ કરી દીધું, એટલે અત્યારે છે ને અહીંયા ખાડા પડવા લાગ્યા. હવે એ લોકો જે ટાઈમ પર પુરાણ કરે તે ટાઈમ પર પાણીનું ટેન્કર લાવીને અંદર પાણી પહેલાં નાખે, પછી અંદર પુરાણ કરે તો માટી જરા બેસે, તો આ ભૂવા પડવાના ચાન્સીસ ઓછા. સીસી કરેલું છે નીચે? અરે જરા બી કંઈ જ નથી. તમને કહેવાય ને, લેવલના નામ પર કંઈ જ નથી કરી નાખ્યું.
આવું કરી નાખ્યું. સામાન્ય બુદ્ધિ એમ કે એ બેસી રહેશે, તમારી બુદ્ધિ શું કહે? અરે હા, આપણી સામે જ દેખતી જ વસ્તુ છે કે આ વસ્તુ બેસવાની તૈયારી કરી રાખેલું છે. હવે એ નથી, અહીંયા બી બેસી જશે. આ કાલે ઉઠીને અમારી ગાડી આવે ને તો એ બી બેસી જવાના ચાન્સીસ પૂરેપૂરા. આગળ અત્યારે કાલે રિયલ વેલ્યુ પાસે એક ગાડી બેસી ગયેલી હતી, પછી રિયલ વેલ્યુની બાજુમાં બી એક બેસેલી હતી. એ તો રોજ જ ગાડી તો એક તો રોજ બેસતી જ છે. ધંધાને માર પડે ખરો? ટોટલી આ બેસેલા જ છે, જો ને કંઈ જ નથી બેસેલા. નવરા, એકદમ નવરા. એકદમ નવરા. અત્યારે તમને કેવું, આ રસ્તો ખોટો જ બંધ કરી રાખેલો છે, બરાબર. અત્યારે કાર એસેસરીઝનું મારું ચાલે. હવે અત્યારે વાઇપરની સિઝન છે, કોઈ બી સામેની સાઈડથી રસ્તો ટર્ન મારને આ બાજુ નથી આવવાનો, એ લોકો સીધા નીકળી જ જવાના છે એમ. એટલે આ અત્યારે કેટલું રેન્ટ તમારું દુકાનનું? મારે જો અત્યારે હું 12,000 રૂપિયા ભરું છું, બરાબર. અને છેલ્લા 2 મહિનાથી હું એમ જ બેસેલો છું. મજૂરોનો? હા, મજૂરી કાઢવાની, ભાડું કાઢવાનું, બધું જ કાઢવાનું આપણે, પણ આપણે બેસીને જ એટલે કાઢતા. વર્ષે લગભગ 4-5 લાખ રૂપિયા તો એક્સપેન્સ હોય જ. હા, હોય જ ને, કેમ નહીં હોય. અને તેમાં 2 મહિના 4 મહિના આવા નીકળી જાય. અને વરસાદ તો આ ભાઈની સિઝન છે એમ કીધું તેમ. વરસાદમાં તમારા ગાડીનું ઇલેક્ટ્રોનિક કામ સારું થાય, તમારા ગાડીની પોલિશિંગના કામ સારું થાય, તમારા વાઇપરના કામ સારું થાય ને ઘણી બધી વસ્તુ. હવે ત્યારે જ આ બિચારાને માર પડે છે. ચાલો કંઈ નહીં, આગળ જોઈએ ને અમે જોઈએ. આ એક વડીલ જોજો, બિચારા કેમ કરીને નીકળે છે. જોઈએ એમની ઉંમર કેટલી છે તે પહેલાં જો. આ જો, ફસાઈ ગયા. કાકા, આવી રીતના તો મહાનગરપાલિકાવાળા તમારા પર કેસ કરે કે અમારો રસ્તો બગાડતા છે. એ તો હવે સમજ પડે જો અમે કરીએ તો. હવે એનો તો કેવો વખાણ કરું, કઈ ભાષાથી વખાણ કરું, એ તો મને સમજ નથી પડતી કંઈ. અમારે નવસારી છે હો. હા, એ તો સમજી ગયો. કઈ ચેનલ તમારી? અમારે વાસ્તવિકતા. વાસ્તવિકતા. પણ કાકા એક સમજ નથી પડતી, શું? તમે શું કામ કરતા હતા? હું તો રિટાયર્ડ જૂન છું. શું કામ કરતા હતા? પૌવા મિલ છે મારે. પૌવા મિલ હતા. હવે તમે જ્યારે પૌવા મિલમાં તમે કામ કરતા હશો, તમે પૌવા બનાવતા હશો ને તમારા મનમાં એક ભાવ હશે કે હું સારા પૌવા લોકો સુધી આપું, ભલે 2 રૂપિયા વધારે લઈશ, પણ કોઈને ખરાબ તકલીફ થાય એવું ના કરું. તો અધિકારીઓને એવી બુદ્ધિ ના હશે કે મારા નાગરિકો બિચારા તકલીફમાં હશે આવી રીતના? એ તો અધિકારીઓને ખબર જ હોય ને. આ આટલી બધી તકલીફ છે એ લોકોને નથી ખબર. આ લોકોને ખબર છે બધી, કાંઈ 24 કલાકથી આ રસ્તો બંધ છે. કેવી રીતે નીકળવું, કેવી રીતે બહાને જવું, સોસાયટી બહાર નીકળવું કંઈ ખબર નથી પડતી. કેવી રીતે છોકરાને ભણવા મોકલવા. તમે વડીલ છો, કંઈ ઇમરજન્સી આવે હોસ્પિટલ જવાનું તો ના જઈ શકાય. આમાં ટાટિયા ટોળી કરીને લઈ જાય તો થાય ને એમ નાખીને, બાકી જવાય હું કંઈ છે નહીં કંઈ રસ્તો. કેટલો સમય વયો જાય? એ તો 2 કલાક બહાર નીકળી શકે, બીજું હું. આગળ જઈએ આપણે. ક્યાં ચેમ્બર, બધે ખાડો, કોઈ જગ્યાએ તમે ચાલી બી નહીં શકો. અને વિકાસના કામો બધે થાય યાર, પણ દરેક જગ્યા પર તો આવું નહીં હોય ને એમ કે તમે કામ આ તો એન્જિનિયરને એ લોકોને જ પકડવા પડે એમાં. આ લગભગ સમજો ને 2 મહિનાથી કામ ચાલુ થયેલું છે. 2.5 મહિના થયા. ત્યારથી મેં દિવ્ય ભાસ્કરમાં બી લખીને મોકલાવેલું કે ભાઈ એન્જિનિયર અને તંત્રમાં લોકોને આની માથે દેખરેખ રાખે, કારણ કે અત્યારે કોઈ ઇલેક્ટેડ બોડી નથી. જવાબદારી કોની? એ લોકોને ખબર જ નથી અમારી ભૂલ કા થતી છે. બોલો. એ લોકોને તો બધી ખબર જ છે, પણ કોઈને ઓફિસમાંથી બહાર નથી નીકળવું. જોવા માટે ઓફિસમાંથી બહાર નથી નીકળવું. આમાંથી કોઈને અકસ્માત થઈને મરી જાય તો શું કરવાનું? જવાબદારી કોની બને? એના ડેથ સર્ટિફિકેટ પર અકસ્માત મૃત્યુ એમ લખાઈ જાય. હા, પણ જવાબદારી કોની? એ ક્યાં સમજે છે લોકો? એ જવાબદારી કોની આવે? કોન્ટ્રાક્ટરની કે સત્તાધીશોની? સરકારની આવે. સરકારની જ આવે ને. પણ એ લોકોને ના ખબર હોય, આપણને ખબર હોય તો. હા, ના તો એ લોકોને લેખીને જાણ. કેમ ડર નથી એ લોકોને આવો? પ્રજાનો અવાજ નથી. 100% સાચી વાત છે. પ્રજા જાગૃત નથી, બોલતી નથી, એટલે આપણે ચલાવી લઈએ છીએ એટલે ચાલે છે. આવું જો થશે, પ્રજા પોતાના એટલે ચાલે છે. જ્યાં સુધી ચલાવતી રહેશે ત્યાં સુધી ચાલતું રહેવાનું. પણ જે દેશ આપણો નૈતિકતાના સિદ્ધાંતો પર ચાલે ત્યાં આવું થાય અને દેશ નહીં બોલે તો? નૈતિકતાના સિદ્ધાંત એ તો બધું સમજી લો કે ખાલી વાત જ રહી બધી નૈતિકતા. ચાલવો જોઈએ નૈતિકતાના સિદ્ધાંત ઉપર, પણ કોણ ચાલવાનું? એ તો ચલાવવું પડે. કેટલી તકલીફ છે અહીંયા રોજની. છોકરો બગડી ગયેલો હોય કોણ સુધારવાનું? જાતે સુધારવાનું નહીં સુધે આપણો છોકરો. કોઈ તો ઉપાય હોઈ શકે ને. ઉપાય પ્રજાએ જઈને સુધારવા પડે. પ્રજાએ સાથે પણ સુધારવું પડે, બાકી જાતે કોઈ નહીં સુધારે. આપણું છોકરો બગડી ગયેલું એ જાતે નથી સુધારતો. શું લાગે આ સક્સેસ લાગશે પ્રોજેક્ટ? તમને લાગે છે? ના, બધે ભૂવા પડવાના છે. પડે જ છે. ભૂવાનો રોડ છે.
ભુવાનો રોડ છે. આ ભુવાનો રોડ બની જવાનો છે, ગણદેવી રોડ. અને ભુવા રોડ પાડી દઈએ આપણે. હા, ગણદેવી રોડ ને ભુવાનો રોડ બની જવાનો છે. શું એક્સપેક્ટ કરો છો નગરપાલિકા પાસે, મહાનગરપાલિકા પાસે? મહાનગરપાલિકા તો અત્યારે તો વહીવટી તંત્ર છે. ઇલેક્ટેડ બોડી શું કરવાની આવશે ત્યારે? ઇલેક્ટેડ બોડી પણ જે ગઈ હતી તે પણ અત્યારે નથી દેખાતી. એ પણ નથી દેખાતી. એ લોકો ખરેખર જોવું જોઈએ. ભલે આજે તમે ઇલેક્ટેડ બોડી નથી પણ તમારે જવાની જવાબદારી મત આવે છે. એક સમયે તમે હતા. એ તો મત માંગવા આવશે ને. કાલે સવારે શું થવાનું એ તો હાથ ઊંચા કરી દેશે. અમે ક્યાં હતા? ફરિયાદ લઈને જવાના કોર્પોરેટ વોર્ડના ગમે તે. પ્રજાએ આ ના સમજવું જોઈએ કે અમારા પ્રતિનિધિઓ હવે નથી આવતા. એ જોવું જોઈએ કે અત્યારે નથી આવતા. ખરેખર ભલે તમે પ્રતિનિધિ નથી પણ જાગૃત નાગરિક તરીકે તમે ફરજ આવે છે ને જોવાની. બાપા આવી જ પરિસ્થિતિ રહી તો 20 વર્ષ પછી ગુજરાત ક્યાં હશે? એમ ક્યાં હશે એટલે તો જોવું પડે ક્યાં ક્યાં હશે. તો કામ તો બધા ચાલ્યા રાખવાના પણ કેવા કામ થાય છે એ મહત્વનું છે ને. કામ તો ચાલતા રહેવાના. પછી આ રોડ બનાવેલા છે તો ખરેખર રોડ અત્યારે નહીં બનાવવાના હોય. એપ્રિલ મે પછી રસ્તા બનાવવાના જ નહીં હોય. દિવસ ગયા વર્ષે આખા ચોમાસામાં બધા રોડો નહીં હતા. અમે થાકી ગયા હતા. એ બનાવ્યા દિવાળી પછી. પછી પાછા બ્રેક મારી દીધો. હવે વરસાદના પહેલા બનાવવાના ચાલુ. એટલે એ ગમે તે પછી ઇલેક્ટેડ બોડી સસ્પેન્ડ થઈ ગઈ ગમે તેને કારણસર પણ રોડ ખરેખર એ મે જૂનમાં બનાવવાના જ નહીં હોય. એપ્રિલ મે 20 પછી મહાનગરોમાં ખાડો ખોદવાની પણ પરવાનગી હોતી નથી એવું મને એક એસએમસીના કર્મચારીએ કીધેલું. મેં 20 વર્ષ પહેલાં છાપામાં લખીને આપેલો કે તમે કરશો પેલા બજેટ આવે ફેબ્રુઆરીમાં એટલે નવી ગ્રાન્ટ આવે ટેન્ડર બહાર પડે એટલે એપ્રિલ મહિનો આવી જતો રહે. પછી રસ્તા બનતા ત્યારે મેં લખીને મોકલે તમે અત્યારે શું કામ પૈસા આવે વેડફો છો પ્રજાના? 2 મહિના કામ આવે આપણને. વરસાદ આવે એટલે પરવારી જાય. આખું વર્ષ આપણે ખાડાવા રસ્તા પર ચાલવાનું. સાચી વાત છે. એના કરતાં એ રસ્તા ખરેખર દિવાળી પછી જ બનવા જોઈએ. ઓફિશિયલ ચોમાસું જાય પછી જ રસ્તા બનવા જોઈએ નવેસરથી. સાચી વાત છે. અત્યારે બનાવે છે ખરેખર નહીં બનાવે. આ પ્રજાના પૈસાનો વેડફાટ જ છે. હા હા. શું નામ આપનું? કિરણભાઈ. તો આ કિરણભાઈએ તને બહુ ડીપલી વાત કરી, બહુ સાચી વાત કરી કે એવી અહીંયા તો ડુંગર જ બની ગયેલો છે. હું કેવું કાકા તમારો વિસ્તાર કેવો છે? વિસ્તાર બહુ ફાઇન, બહુ મજા આવે. આ ડાયવર્ઝન આપવા વગર આવા રસ્તામાંથી અમારે જવાનું છે સ્કૂટર પર. સ્કૂટર સ્લીપ થાય, પડી ગયા, કોઈ રાતના ધારો કે કોઈને એટેક આવી ગયો કે હોસ્પિટલ લઈ જવું હોય તો કઈ રીતે ગાડી કાઢવી? ગાડી બધી અંદર છે. ગાડી નીકળે છે ખરી અહીંયાથી? નહીં નીકળે. તો પેલા એટેક બેટેક આવેલો હોય તો કંઈ નહીં, એમ જ મરી જવાનું. બીજો તો કોઈ રસ્તો જ નહીં ને. એ લોકો કાલે ખોદીને જતા રહ્યા. હવે આજે આખો દિવસ કામ બંધ રહ્યું તો કેવી રીતે ધંધો થાય? આ કોન્ટ્રાક્ટરને કામ સોંપાય એવું છે ખરું? એ તો નગરપાલિકાનો વિષય છે એને હોફાય કે નહીં. કોન્ટ્રાક્ટર સાહેબ અમેરિકા છે એમ કે, એન્જિનિયરો ઓફિસમાં છે, પ્રજા શું કરે? બરાબર, પણ અમને એવું નથી કે અમને જાણવા મળ્યું એટલે અમે તો એ જવાબ હું આપ્યો. કેવું છે કે રોડ 1 નંબર બનાવે. ચાલો કંઈ નહીં કાકા, વિશ કે કંઈ સારું થાય. હવે બીજેપી વાળા મૂળું આખું જ કરી દે એમ. ખબર નહીં, એનએમસીની ચૂંટણી આવતી છે એટલે ટિકિટ જોઈતી હોય પાછી. હવે આ લાઈન અહીંયા સુધી આવી, ત્યાં ખૂણામાં પૂરી થાય છે. પેલું બોર્ડ છે ત્યાંથી પાછી આખી ક્રોસ કરી દીધી. આ જો હવે એવો ધંધો કરવાનું શું કામ મને નહીં ખબર પડે. અને જો અહીંયાથી ચાલી શકાય તેવું નથી. હા, ગાડીની વાત તો બહુ અલગ છે. આ જો આ હા 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 આ હા 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 રોડ તો બાપરે બાપ. આવી જા ભાઈ. બરાબર. હવે જો આ ત્યાં સુધી લાઈન હતી, હવે આખી આડી કરી દીધી. એ કરવાનું શું કામ કંઈ ખબર નહીં. આ જો આખી આડી કરી દીધી લાઈન. લગભગ 10 ફૂટ બહાર આવી ગયા. બરાબર. આને જો આ પુરાણ કેવું છે, એનું જેસીબી ક્યાં છે, રાતના એક્સિડન્ટો થાય, કંઈ બી થાય, કોઈ ચિંતા નહીં. ફોન આવે તો કોન્ટ્રાક્ટર છે અમેરિકા અને એન્જિનિયર સાહેબ છે બીજા પ્રોજેક્ટમાં બિઝી. બરાબર. આના બિલો મુકાઈ જશે, બિલો પાસ થઈ જશે, પછી પબ્લિકનું જે થવાનું હોય તે થાય. વી ડુ નોટ કેર, વી નેવર કેર. સૂત્ર અપનાવવું દેવું જોઈએ મહાનગરપાલિકાએ.
કે સમસ્યાથી અતિ સમસ્યા સુધી એમ હંમેશા એમ. બરાબર. જોઈ લો ચેમ્બરોની હાલત જુઓ, ચેમ્બરોનું લેવલ જુઓ, રોડનું લેવલ જુઓ. સામાન્ય માણસને જે વસ્તુ ખબર પડે તે વસ્તુ અહીં નથી ખબર પડતી. શું કરવાનું તે નહીં ખબર પડે. બરાબર. જો હવે આ પાછી અહીંયાથી બહાર આવી ગઈ લાઈન. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી લીટી એક જ દિશામાં આવે, એક સીધી જ આવે. બરાબર. હા, થોડી ઘણી આડી હોય પણ આમ કરીને પાછી આમ ના હોય ને પાછી આમ ના હોય, સીધી જ હોય. કયું સાયન્સ અપનાવે એ જ નહીં ખબર. અહીંયા વચ્ચેની ચેમ્બરના ઢાંકણા ખુલ્લા, ભલે ને કોઈ પતી જતા. ભાઈ આ ખોલવાનો નહીં હતો રોડ, આ બંધ કરી દે. ડાયવર્ઝન છે, 1 મિનિટ, આ બંધ કરી દે. આ ડાયવર્ઝન છે, ડાયવર્ઝન બાંધી દે ઉપર. તો આ હાલત છે. અને આ જો હવે અહીંયા આ ત્યાંથી બોક્સ ડ્રેન આવી, અહીંયા બીજી કોઈ બોક્સ ડ્રેન જેવું છે. આ સ્લેબ એ અહીંયા અથડાય છે. એનું લેવલ, આનું લેવલ બધું અલગ. આગળ આવો, આ બચાવો. આ બોક્સ ડ્રેનમાંથી એક ચેમ્બર નીકળી, આ ચેમ્બર અહીંયા જોઈન્ટ થઈ ગઈ. બરાબર છે. આ રીતનું. ચાલો આગળ જઈએ આપણે. ચાલી તો નહીં શકો તમે, 1000% નહીં ચાલી શકો. ઓહો હો, અહીંયા તો બહુ ભારી. અરે રે, હા જો અહીંયા ચેમ્બર નીચે, ત્યાં ચેમ્બર વધારે. આ લોકો બી કંઈ કહેવા માંગે છે લાગે, આવતા છે બહાર. બોલો ભાઈ, ક્યાં ગયા? બોલો ભાઈ, શું કહેતા હતા તમે? મારું કહેવાનું એક જ વસ્તુ હતી કે પાલિકાને કહીને કંઈ સરખું કરાવે, પણ નહીં થયું એટલે જબરજસ્તી અમારે પૈસા ખર્ચીને કરાવવું પડ્યું. પોતાના ખર્ચે? તો હવે પોતાના ખર્ચે બીજો કોઈ ઓપ્શન તો હોવો જોઈએ ને અમારા પાસે બી. કસ્ટમર એમ કહે કે અમે અહીંયાથી નહીં આવશું તો અમારે એને કંઈ સુવિધા આપવી પડે, કાં તો પછી ઘરે આપવા જવું પડે. એના કરતાં બેટર કે ચાલ થોડું વ્યવસ્થિત કરાવી દઈએ. બહુ ખરાબ તકલીફ છે ભાઈ, ખરેખર. તકલીફ તો એવી છે કે પાલિકાને એક મેઇન કામ તો એવું કરવું જોઈએ કે રસ્તો સાફ કરાવી, ટ્રેક્ટર મરાવી અને પાણીનો ફોર્સ મરાવવો જોઈએ. સરકારને પાસે બંબા બધું જ છે. આજે સવારે મારી સામે ભાઈ બધું જ છે. સરકાર પાસે નિયતથી કામ કરે તો આ પરિસ્થિતિ જ નહીં ઊભી થાય. સરકારને તો ખાલી એક જ વિનંતી છે કે આ રસ્તો પહેલાં ખાલી સાફ કરાવે, માટી બાટી સાફ કરાવે અને પાણી એક મરાવે ને તો જે લોકો આવતા છે ને જે પડતા છે. આજે સવારે જ મારા સામે એક કેસ બન્યો અહીંયા રિયલ વેલ્યુની બાજુમાં. ભાઈને માથાના પાછળના ભાગે વાગ્યું અને એમને પારસી હોસ્પિટલમાં લઈ ગયા. એટ ધેટ ટાઈમ વાંધો નહીં આવ્યો, ભાઈને બી હવે બરોબર જ હશે. અરે યાર, માથું ફાટી ગયું ને પાછો વાંધો નહીં આવ્યો એમ. એટલે એ હોસ્પિટલ સુધી લઈ ગયા એટલે અમે હોસ્પિટલ લઈ ગયા એટલે એને વાંધો નહીં આવ્યો છે એમ. બાકી અહીંયા બેસી રહેતે 108 બી નથી આવી રહી 15 મિનિટે કે 14 મિનિટે. પછી એને ઇકોમાં લઈ ગયા અને ત્યાં જઈને એની સારવાર, એની ટ્રીટમેન્ટ થઈ. એટલે એને હવે મેઇન વસ્તુ તો એ કે ભાઈ આ રસ્તો સાફ કરાવે અને પાણી મરાવીને ક્લીન કરાવે. અમે તો અમારો જાતે બધું જે છે ખર્ચો જાતે કરાવેલો છે. 10-15 હજાર રૂપિયાની ગાડી મંગાવીને, કેમ કે અમે તો ધંધો લઈને બેસેલા છે એટલે અમારે તો કંઈ ને કંઈ તો કરવું પડે. પાલિકા નહીં કરે તો. હા, તમારી આઈસ્ક્રીમ ખાવા પહેલાં તો અહીંયા આઈસ્ક્રીમ ખવાય. તકલીફ એ જ છે ને સાહેબ કે અમારે જાતે બધું કરાવવું પડ્યું. કેટલા વખતથી કીધું હતું કે તમે આ ખાલી મંટોળું ઉઠાવી લો, બીજું અમને કોઈ હેલ્પ નહીં કરો તો કંઈ નહીં, પણ મંટોળું તો ઉઠાવો. આ મંટોળું ઉઠાવ્યું નથી, તેના લીધે પાણી જે ઘેરાય છે આ લોકોને ત્યાં તો પાણી જતું રહે છે. હલ્લી ઘડીએ બી અત્યારે બી 2 કલાક જો વરસાદ પડ્યો તો અંદર પાણી જશે. અને નુકસાનનું તો કંઈ વિચારવાનું આપણે તો છે જ નથી. આપણે તો અહીંયા ભોગવવા જ આવલા છે. એ તો 100% સાચી વાત કરી ને. એટલે નાગરિક પછી કંટાળીને શું કહે, ભોગવવા જ આવેલા છે ને. આ વિડીયો તમામ અધિકારીઓ જોશે, લાગતા વળગતા સત્તાધીશો જોશે, નેતાઓ જોશે
અને બીજા ઘણા બધા નાગરિકો જોશે. અને આ વિડીયો જોયા પછી સામાન્ય બુદ્ધિ તો એવી કહે જ છે કે આ કામ ખોટું છે, આ અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી નાખવો જોઈએ અને વ્યવસ્થિત કોઈ એજન્સીને કામ આપી દેવું જોઈએ. વરસાદ તો સાક્ષી બનવાનો જ છે, આ સ્ટ્રોમ ડ્રેન કેટલી કામ લાગે છે તે તમે જ વિચારો ને કે આટલી લગભગ કૌશલ્યા પાર્કથી લઈને રૂકમણી સોસાયટી એટલે લગભગ 1-1.5 કિલોમીટર સુધીની લાઈન, 2 કિલોમીટર સુધીની લાઈન કદાચ. તમે પહેલાં કૌશલ્યા પાર્ક પાસે 2 પાઇપ નાખો છો, પછી આવીને સીએનજી પંપ પાસે 2 પાઇપ નાખો છો, પછી રિયલ વેલ્યુ પર 2 પાઇપ નાખો છો, પછી રૂક્ષ્મણી સોસાયટી પર 2 પાઇપ નાખો છો, પછી પાછા ઊભા થાવ, પછી બીજા 2 આ બાજુ નાખો. એટલે તમે આ લેવલ કેવી રીતના જાળવવાના મને એ જણાવો. આટલો જવાબ એન્જિનિયર મને આપે કે આ લેવલ કેવી રીતના જળવાશે. આ જેસીબી રસ્તાની વચ્ચે જ છે, બરાબર. પેટ્રોલ પંપવાળાના બધું પુરાણ ચકાચક થઈ ગયું, એકદમ ટકાટક થઈ ગયું. પેટ્રોલ પંપવાળાને કોઈ વાંધો જ નથી. તમે માલેતુજાર હોય, તમે પૈસાવાળા હોય તો તમારા આંગણામાં કામ સારું થશે, પણ જો એવું ના હોય તો ભૂલી જવાનું કે નગરપાલિકા વ્યવસ્થિત કામ કરે. સપના જ જોવાના ખાલી. કેટલું ભંગાર કામ ને કેટલી ભંગાર વ્યવસ્થા. એમ આનથી વધારે ભંગાર શું હોય. હા જો આ જીએસબી છે, પાણીમાં જીએસબી ટપો ટપ. ના લિટરલી યાર જો આ જો આ ગેસની ચેમ્બર છે, વિચાર કરો. અને એનું ફિટિંગ, એનું કન્સ્ટ્રક્શન, એની મૂકવાની સ્ટાઇલ. વિચાર કરો કે વેહિકલ લઈને આવે ને માણસ તો આ ગેસની લાઈન ઉપર ચાલે એટલે સીધો અંદર કદાચ ગેસમાં જ ભરાઈ જતો હશે. એમ બહુ જ ખતરનાક ટેકનિક. એમ ટેકનોલોજી તો નવસારીમાં એવી મળશે જોવા કે તમે થાકી જશો. એ ભાઈ થોડોક બહાર આવી જાય, બરાબર. બહુ જ ખરાબ. ઓહો કાકા મજા આવે? નમસ્તે સર, કેમ છો? બહુ મજા. હું કરો એકદમ જો ને આ રસ્તો બતાવતો છું કેવો છે. બહુ ફાઇન, નાઇસ. યા મજા આવી જાય. બહુ ફાઇન. અમે તો એક ટાટે ઓછો કરીને પાછા ગાડી ચલાવે. અવાજ વસ્તુ જોઈએ સર. આ જો આ પુરાણ બતાવો, આ પેલી ધાર બતાવો. આ બધી માટી બેસવાની ચાલુ થઈ ગઈ, જોઈ લો. બીજું પેલું ચેમ્બર છે ને આ રસ્તા કરતાં કદાચ 1.5 ફૂટ ઉપર હશે. એમ હવે રસ્તાનું પાણી એ ચેમ્બરમાં કેવી રીતના રહેશે? આ તો ભગવાન, વિચાર કરો. સિટી એન્જિનિયર જેવી પદ મહાનગરપાલિકામાં છે. સિટી એન્જિનિયર નીચે ડેપ્યુટી એન્જિનિયર ને આસિસ્ટન્ટ એન્જિનિયર ને કેવા બધા માણસો આવતા હશે ચકાચક. તે છતાં હું તો ખરેખર આ લોકોની ડિગ્રી પર પછી શંકા નહીં કરે લોકો તો શું કમેન્ટમાં લોકો હે ને તિરસ્કાર દાખવે છે ને કટાક્ષ દાખવીને એમ બોલે કે આ બધી ડિગ્રીઓ છે ને કોરોનામાં મેળવેલી છે. અને એનું જ રીઝન એ છે કે આ કંઈ બી તમારા કોઈ બી પ્લાનિંગ સક્સેસ જ નહીં જાય ભાઈ. તમે જ્યાં હાથ નાખો ત્યાં ખાડો જ પડે, ત્યાં તકલીફ જ ઊભી થાય. એક કામ એવું બતાવો કે સક્સેસફુલી કરી નાખ્યું. મ્યુઝિકલ ફાઉન્ટન આટલા કરોડો રૂપિયાનો બનાવેલો, પાણીમાં ગયો, પાછો નવું 5 કરોડનું ટેન્ડર પાડ્યું છે એનું. કેટલા બધા પ્રોજેક્ટ એવા. ગોબર ગેસ પ્લાન્ટ પૂરું, કંઈ નહીં થયું એનું. કેટલા બધા પ્રોજેક્ટો એવા. એકાદ દિવસ છે ને આપણા નેતાઓના જૂના સ્ટેટમેન્ટો કાઢવા પડશે. આ જો હવે આ રોડ છે, આ ટેકરો આટલો ઉપર છે. આ પાણી કેવી રીતના ચેમ્બરોમાં જશે મને કેવું. પેલી ચેમ્બર, એ ચેમ્બર આ રોડ લેવલ કરતાં કદાચ 2-2.5 ફૂટ ઉપર હશે, ઓછામાં ઓછી 2.5 ફૂટ ઉપર હશે. કેવી રીતના પાણી જાય અંદર મને જણાવો. કોઈ આ જો અહીંયા આવો, બતાવું તમને. આ ચેમ્બરની હાઈટ જો. આ ચેમ્બર અને અહીંયાથી રોડ લગભગ 2 ફૂટ, 2-2.5 ફૂટ હશે ઉપર. રોડની લાઈન 2-2.5 ફૂટ ઉપર હશે. રોડ પરનું પાણી આ ચેમ્બરમાં કેવી રીતના જશે મને કહો. ચેલેન્જ મારું નવસારીના સિટી એન્જિનિયરને ચેલેન્જ આપું છું. ચેલેન્જ. તમારા જેવી એન્જિનિયરની ડિગ્રી મારી પાસે નથી, પણ રિસર્ચ કરવાની ક્ષમતા છે અને સાચું જોવાની ક્ષમતા છે. 1 કલાક મારી સાથે બેસી જાઓ ઓન કેમેરા, ટેન્ડર લઈને બેસીએ
કરારનામું લઈને બેસે ટેન્ડરનું અને આપણે ચેક કરીએ આખો રિપોર્ટ ને તમારી 50 ભૂલ હું કાઢીને બતાવી દઈશ. રાજીનામું આપી દેજો તમે. મજા આવે? કેટલી મજા આવે? બહુ મજા આવે. આ હવામાં તો ચલાવવાની પહેલાં વિચાર કરવો પડે કે આ ગાડી સ્લીપ નહીં મારી જાય. ટાટિયા તૂટે હવે હમાઈ જા. તો પછી ભાઈ એના હાર ઉપર ડૉક્ટર જોઈએ કે નહીં? એ બી હમાઈ જા. સિવિલ હોસ્પિટલ છે તો ભાઈ એમાં સિવિલમાં નહીં ફાવે ને પાછું. સરકાર કે સિવિલ તો બહુ ભારી. એવું તો નથી કીધું ભાઈ સરકારે. કેટલું બેકાર કામ છે. હવે બેકાર તો છે જ થોડુંક. છે જ ને. જો બિચારા બહુ તકલીફ છે ભાઈ. બરાબર. આ જો કોઈના મકાનો તૂટી ગયા, કોઈની દુકાનો તૂટી ગઈ, બધું સાફ થઈ ગયું. આ ભાઈ મેન આ બતાવવાનું છે. તું મને એકલો નહીં બતાવ્યો કર, આને બી બતાવ. બરાબર. આ બતાવ આ કઈ રીતનું પુરાણ, કઈ રીતની સાફ સફાઈ. હવે વિચાર કરો આ મોહલ્લાવાળા અહીંયા જે રહેતા હશે તે લોકો કેવી રીતના જાય અહીંયા, કઈ રીતના આવન જાવન કરે, કયા હિસાબે આવન જાવન કરે. ચાલ રોડ બતાવ આગળ. લાવ પેલું છક્કું. બરાબર. આ આપણે કૌશલ્ય પાર્કથી શરૂઆત કરેલી હતી આપણા સ્ટ્રોમ ડ્રેન વોટરના પ્રોજેક્ટની, અને આખો પ્રોજેક્ટ કેવી હાલતમાં છે અહીંયા તે મેં તમને બતાવી દીધો. બરાબર. અને આટલું જોતાં જો થોડા ઘણા માનવતાના, નૈતિકતાના સિદ્ધાંતો આપણા શરીરની અંદર હોય, થોડો દેશ પ્રેમ, થોડો શહેર પ્રેમ આપણી અંદર હજુ બાકી રહેલો હોય અને બહાર આવી શકે તેવો હોય, જેમ ગઈકાલે રાકેશભાઈનો આવ્યો, તો આ કામ જે ભંગાર કર્યું છે એને ન્યાય મળવો જોઈએ. આવા કોન્ટ્રાક્ટરોને બીજી વખત ઊભા રાખવાની જરૂર નથી શહેરમાં. પણ દુર્ભાગ્ય જે છે કે આ બધા કામ, આ બધી વસ્તુ સિસ્ટમેટિક ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને કદાચ કરવામાં આવે છે. આ મારો પ્રશ્ન છે, તમે મને જવાબ આપજો બધા. કારણ કે ટેન્ડર જેવી વસ્તુ હોય, આટલી બધી વસ્તુ હોય, આટલી બધી વસ્તુ સામેલ હોય, બરાબર, તમામ નિયમો ટેન્ડરની અંદર હોય. કયું સિમેન્ટ વાપરવાનું, કેટલો ખાડો ખોદવાનો, કયા પાઇપ વાપરવાના, ક્યાં જોડાણ કરવાનું, ક્યાં ચેમ્બર, બધી જ વસ્તુ હોય. અને એ વસ્તુ, એ ટેન્ડર મેળવવા માટે એ એજન્સીઓની એટલી ક્ષમતા અને કેપેસિટી હોવી જોઈએ. તો એ કેપેસિટી ખાલી કાગળ પર હોય છે કે કેમ? કેમ કે ગ્રાઉન્ડ ઉપર તો આ બધું દેખાતું જ નથી. તો ભ્રષ્ટાચાર કરે છે કોણ? અધિકારીઓની છત્રછાયા વગર કોન્ટ્રાક્ટર કામમાં ચોરી કરી જાય એવું પોસિબલ જ નથી. પોસિબલ જ નથી. બિલ પાસ અધિકારીએ કરવાના છે, કામનું નિરીક્ષણ અધિકારીએ કરવાનું છે. કેવી રીતના થઈ જાય બિલ પાસ? 2 કરોડ રૂપિયા જેવા આટલા મોટા મોટા પ્રોજેક્ટ. પેલો ઇટાળવામાં 12.5 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ દેખાતો આખો ખોટો, તે છતાં એના બિલો પાસ થાય છે. કોણ બચાવે આવા અધિકારીઓને? આવી રીતના ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવાનું એમ? કોઈ બોલવું હોય તો બોલજો, નહીં બોલવું હોય તો નહીં બોલો. હું મારા શહેરની આવી પરિસ્થિતિ નહીં થવા દઈશ. બોમાં એ થશે કે આ લોકો મારા ઉપર કંઈ ને કંઈ ખોટા બ્લેમ કરશે, આમ તેમ ફસાવવાની કોશિશ કરશે, પણ મને નહીં લાગે એવું બી કંઈ થાય. કારણ કે યાર મારી તો, હું આંધળી રેસમાં દોડતો જ નથી. હું તો જેની ભૂલ હોય છે તે પકડીને કહું છું. જ્યાં નેતા ખોટા ત્યાં નેતા ખોટા, ને જ્યાં અધિકારી ખોટા ત્યાં અધિકારી ખોટા, ને જ્યાં વિપક્ષ ખોટો ત્યાં વિપક્ષ ખોટો, ને જ્યાં પબ્લિક ખોટી ત્યાં પબ્લિક ખોટી. અને આ બધી પરિસ્થિતિ આપણે ભોગવીએ છીએ ને તેના 2 જ કારણ છે. એક, આપણે બોલતા નથી, અને બીજું, જેના હાથમાં સત્તા છે ને તેનામાં નૈતિકતા નથી. આભાર.